શું તમને ખબર છે તમે કોઈ પણ વ્યક્તિનું લોકેશન એ ક્યાં જાય છે, ક્યારે જાય છે, ત્યાં કેટલી વાર રોકાઈ છે, ત્યાંથી પછી ક્યાં જાય છે, આ બધી જ ડિટેલ્સ તમે એક જ ક્લિકમાં મેળવી શકો છો. એ ક્યાં જાય છે તો તમને ખબર પડી જ જાય, પણ સાથે સાથે એ કયા સમયે ત્યાં છે, એ સમય પછી એ આગળ ક્યાં જાય છે, ત્યારે ત્યાં કેટલી વાર રોકાઈ છે. એટલે લોકેશન અને સમય આ બધી જ ડિટેલ્સ તમને એક જ ક્લિકમાં તમારા ફોનમાં જે છે તમે જોઈ શકવાના છો. કઈ રીતે? હાય, હું છું ડોક્ટર અમીશા. લોકેશન ચેક કરવાની ટ્રીક કહો એની પહેલાં આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીંયાથી તમને ટેકનોલોજી, એઆઈ યાની કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સાયબર ક્રાઇમ છે, ઇન્ફોર્મેશનને લગતા ઘણા બધા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ તમને અહીંયા ડેઈલી જોવા મળશે, જેનાથી તમે ઘરે બેઠા ટેકનોલોજી શીખી શકવાના છો, એ પણ આપણી ગુજરાતી યાની કે સરળ ભાષામાં. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આગળ વધીએ કે તમે લોકેશન હવે કઈ રીતના ચેક કરી શકો છો. હવે જે પણ વ્યક્તિનું તમારે લોકેશન ચેક કરવું છે એમનો મોબાઈલ તમારે લઈ લેવાનો છે. ત્યારબાદ એમના ફોનમાં તમારે ગૂગલ મેપ્સ વાળી જે એપ્લિકેશન તમારે સર્ચ કરવાની છે. ગૂગલ મેપ્સ તમને દેખાય ત્યારબાદ એના પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ગૂગલ મેપ્સ પર ક્લિક કરશો એટલે તમને પ્રોફાઇલ આઇકન જે છે અહીંયા ઉપર તમને દેખાતું હશે. એ વ્યક્તિની પ્રોફાઇલ ગૂગલ મેપ્સ પર જે હોય તમને ત્યાં દેખાતી હશે. હવે એ પ્રોફાઇલ તમને જે દેખાય છે એના પર તમારે ક્લિક કરવાનું છે, એટલે એ વ્યક્તિની ગૂગલ મેપની પ્રોફાઇલ જે છે ને ત્યાં ખુલી જશે. હવે ત્યાં નીચે બહુ બધા ઓપ્શન્સ તમને દેખાતા હશે. બધા જ ઓપ્શનને ઇગ્નોર કરીને તમારે જવાનું છે યોર ટાઈમલાઈન વાળો ઓપ્શન જે તમને દેખાય છે એના પર. તો યોર ટાઈમલાઈન વાળા ઓપ્શન પર તમે ક્લિક કરશો અને ત્યાં તમને એક બીજો ઓપ્શન દેખાતો હશે, એ તમારે ઓન કરી દેવાનો છે. હવે આ ઓપ્શન ઓન કરી દેવા તમારે ફોન શાંતિથી એમને પાછો આપી દેવાનો છે, મૂકી દેવાનો છે. હવે આનાથી શું થશે કે એ ફોન લઈને જે તે વ્યક્તિ જે છે એ આખો દિવસ બહાર જતું રહેવાનું છે. ફોન એમની સાથે કન્ટિન્યુ ત્યારે રહેવાનો છે. એટલે એ વ્યક્તિ ક્યાં જાય છે, ક્યારે જાય છે, ત્યાં કેટલી વાર રોકાઈ છે, ત્યાંથી પછી ક્યારે નીકળે છે, બીજી કઈ જગ્યા પર જાય છે, ઘરે ક્યારે આવે છે, એટલે ઇન શોર્ટ એ આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં જાય છે એમનું લોકેશન એમના સમયની સાથે આપણે જે ઓપ્શન ઓન કર્યું છે તેના લીધે ત્યાં સેવ થતું રહે છે. હવે શું કરવાનું હોય તમારે કે જ્યારે વ્યક્તિ ફરીથી પાછું રાતના આવે છે ત્યારે એમનો મોબાઈલ તમારે જોવાનો છે, ફરીથી પાછું તમારે ગૂગલ મેપ્સ પર જવાનું છે, ત્યાંથી ફરીથી પાછું એમની જે પ્રોફાઇલ આઇકન આપણે જે જોયું હતું ત્યાં તમારે ક્લિક કરવાનું છે. એટલે અગેઇન આપણે યોર ટાઈમલાઈન વાળા ઓપ્શન પર જે છે જતું રહેવાનું છે. હવે યોર ટાઈમલાઈન વાળા ઓપ્શન પર તમે જશો એટલે જે મેં તમને કીધું એ રીતના લોકેશન અને સમય તમને આખી હિસ્ટ્રી જે છે આખા દિવસ દરમિયાનની તમને ત્યાં જોવા મળી જશે. આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ તમારે પર્સનલી એજ્યુકેશન અને ઇન્ફોર્મેશનના રિગાર્ડિંગ જ તમારે યુઝ કરવાનો છે. કોઈ ખોટો ઉપયોગ જે છે આનો તમે નહીં કરતા. તો હમણાં જ જાઓ, ચેક કરો આ હેક તમારા ફોનમાં વર્ક કરે છે કે નહીં એ મને જરૂરથી કમેન્ટમાં જણાવો. અને આવા જ અલગ અલગ ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, સાયબર ક્રાઇમ અને ઇન્ફોર્મેશનને લગતા વિડીયોઝ જોવા માટે, ગુજરાતી અને સરળ ભાષામાં સમજવા માટે આ ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરી દો.